બોટાદ જિલ્લાના પુરવઠા અધિકારીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રાણપુર તાલુકાના રાજપરા ગામના પાટિયા પાસેથી એક આઈશર ગાડીમાંથી ગેરકાયદેસર ઘઉંના જથ્થાને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામના પાટિયા પાસે આઈશર ગાડીમાંથી 140 ઘઉંના કટ્ટા મળી આવ્યા હતા। જો કે તપાસ કરતા પુરવઠા વિભાગને આ ઘઉંના કટ્ટાની તપાસ કરતા પાળિયાદ ગામના રાજુભાઈ અનિરુદ્ધસિંહ રણજીતસિંહ રાઠોડની હોવાનું સામે આવ્યું હતું। પુરવઠા વિભાગે હાલ ઘઉંની ગુણો સહિત કુલ 8 લાખનો મુદ્દામાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।